હોય અને મંડપની જરૂરિયાત ઊભી થાય ને ત્યારે સૌથી પહેલું એક નામ બોલાય. આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય આખા ભાવનગરની અંદર 15 કિલોમીટરના રૂટ ઉપર એકલા હાથે કોઈ સેવા આપી શકે તો એ માત્ર ભાવનગરની અંદર બલાડ મંડપ સર્વિસ જ આપી શકે. અને આ વિકાસ અને આ જે ક્ષમતા એનામાં આવી છે એ ગીજુમાના આત્મ અને પુણ્ય એમણે કરેલા કર્મોને કારણે આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. ગીજુબેન એટલે કુળદેવી જનનીયતા કૃપા સિંધુમાં બલાળદેવની કૃપાથી આજે જે રામજી દાદાનો આખો પરિવાર એક તાતણે બંધાય એક સૂર સાથે રહી અને જે આવું સુંદર મજાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. એમની પાછળ જો કોઈ કારણ હોય તો એ ગીજુમાએ આપેલા સંસ્કારો છે. અને ગીજુમામાં આ સંસ્કાર ક્યાંથી આવ્યા એનો અમને સ્વાભાવિક રીતે જ્યારે પ્રશ્ન થાય ત્યારે યાદ કરવું ઘટે, કારણ કે જે વસ્તુ મૂળમાં પડી હોય ને એને ઉખેડી અને યાદ ન કરીએ તો આજે આપણે નગુણા કહેવાઈએ. વાવડી ગામ નાદિયા ગૌરીશંકરભાઈ નારણભાઈ દશા પાલીવાલ બ્રહ્મ સમાજ જ્ઞાતિનું એક ઉજળું નામ દેવકુરમાં અને ગૌરીશંકર દાદાનું આ ઉજ્જવળ સંતાન. ગૌરીશંકર દાદા એટલે 400 વીઘાના ખાતેદાર. કદાચ આપણે આખી જ્ઞાતિમાં સૌથી મોટા ખાતેદાર બનવાનું બિરુદ એમને હોઈ શકે. 400 વીઘાના ખાતેદારની દીકરી એટલે આપણા ગીજુમાં. ત્યાં આગળ એમના પરિવારમાં જે સંસ્કારો હતા, પરિવાર પ્રેમ, લાગણી, સ્નેહ, હૂબ, સંવેદના, એ સંસ્કારોને સિંચિત કરી અને ટીમાણા મુકામે સાસરે આવ્યા. સાસરામાં પણ કેવું હતું કે 4 દેરિયા જેઠિયાનો પરિવાર અને 3 નણંદ. આટલા મોટા વિશાળ વટવૃક્ષને એમણે કાયમ પોતાની છાયામાં, કારણ કે ગીજુમાં દેરિયા જેઠિયામાં સૌથી મોટા હતા. પોતાના સંતાનો, દેરિયા જેઠિયાના સંતાનો અને નણંદના સંતાનો વચ્ચે 1% પણ ભેદ